નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ સરકાર અને એમાંય નિષ્ફળ વિદેશ નીતિને પરિણામે જે પ્રકારે ભારતીય પ્રજાને અને સામાન્ય જે વર્ગના લોકો છે એમને મોંઘવારી સહન કરવી પડી રહી છે, ખૂબ જ પીડાદાયક છે. આ સરકાર ગરીબોની નથી, કારણ કે આ સરકારની જે વિદેશ નીતિ છે બિલકુલ ફેલ છે. અને એના કારણે ગઈકાલે જ્યારે રાંધણ ગેસના જે બાટલાના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે, ઘરેલું ગેસમાં લાખો લોકો હરરોજ પોતાનું પેટનો ખાડો પૂરવા માટે, પકાવવા માટે આ ગેસનો ઉપયોગ કરે છે, એમાં 60 રૂપિયા. અને જે કોમર્શિયલ ગેસનો બાટલો છે એમાં 300 રૂપિયાનો વધારો. એટલે સરવાળે એ જે કોમર્શિયલ છે ધંધાધારી લોકો માટે, એમાં પણ લોકો જ હોટલમાં કે જમવામાં ક્યાં બનતું હોય તો જમવા જવાના છે, તો ત્યાં પણ લોકોને જ એના માટે બર્ડન આવવાનું છે. આ પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીની નિષ્ફળ સરકાર કંઈક કરે, ગરીબો વિશે વિચારે, નાની પબ્લિક વિશે વિચારે, કારણ કે એની તેલ ખરીદવાની નીતિ અમેરિકા નક્કી કરી રહ્યું છે. કારણ કે ભારતના સાર્વભૌમત્વ સામે પડકાર છે, ભારતની આઝાદી ઉપર ગુલામીનો એક છાયો મંડરાઈ રહ્યો છે. આ નરેન્દ્ર મોદીની સંપૂર્ણપણે નિષ્ફળ સરકાર જ્યારે ગરીબોને કંઈક રાહત આપે, સામાન્ય જનતાને રાહત આપે એવી માંગણી અમે કરી છીએ. કોંગ્રેસ વર્ષોથી આ બાબતે લડી રહી હતી, અને જ્યારે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે સાર્વભૌમત્વનું ખૂબ મોટા પાયા ઉપર દુનિયા દેખે એમ પોતાનું રક્ષણ કર્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આપણા ભારતના સાર્વભૌમત્વ અને આપણા ગર્વને પણ હણી રહી છે. 30 દિવસ માટે અમેરિકાએ ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ આપી છે. એટલે અમેરિકા નક્કી કરે ભારતની નીતિ, વિદેશ નીતિ. ખૂબ દુઃખ થાય છે, પણ સરકાર કંઈ પણ કરી અને ગરીબોને રાહત અપાવે એવી વિનંતી. 60 રૂપિયા ઘરેલું ગેસમાં અને કોમર્શિયલ ગેસના બાટલામાં જે 300 રૂપિયાનો 310 રૂપિયા જે 1600માં મળતો હતી 1910 રૂપિયામાં મળી રહ્યો છે. આ બાબતે તાત્કાલિક અસરથી સરકાર વિચારે.